નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રમાં બનેલી આ એક સત્ય ઘટના છે। આ ઘટનાની પૂરી કહાની સાંભળીને તમારું હૈયું હચમચી જશે અને આંખમાંથી બે બૂંદ પણ જરૂર પડી જશે। તો મારી તમને વિનંતી છે કે તમારા અમૂલ્ય સમયમાંથી થોડો સમય કાઢીને જરૂરથી એકવાર આ કહાની સાંભળજો। આ સત્ય કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે। હું એક બેકરીમાં ટોસ્ટ લેવા માટે ગયો હતો। દુકાનદારે ટોસ્ટની બેગ કાઉન્ટર પર મૂકી એટલે હું મારા ગજવામાંથી પર્સ કાઢીને દુકાનદારને પૈસા આપવા લાગ્યો। ત્યાં તો અચાનક દુકાનદારની આંખોમાં ચમક આવી અને મને કહેવા લાગ્યા કે સર, આજે તમારી બર્થડે છે ને? હેપી બર્થડે સર। દુકાનદારના મોઢેથી આવી વાત સાંભળીને મને તો નવાઈ લાગી। મેં કહ્યું કે હા ભાઈ, આજે મારી બર્થડે છે, પણ એ તો કહો કે તમને કેવી રીતે ખબર પડી કે આજે મારી બર્થડે છે? અરે સર, તમારા પર્સમાં તમારી દીકરીનો જે ફોટો છે ને, એ દીકરી સવારે જ આવેલી તમારા માટે કેક લેવા। મેં કહ્યું ના ભાઈ ના, તમારી કંઈક ભૂલ થતી લાગે છે। તો દુકાનદાર કહે ના સર, એ જ દીકરી આવેલી જેનો ફોટો તમારા પર્સમાં છે, અને એ બહુ જ ઉતાવળમાં હતી। એ વારંવાર મને કહેતી હતી કે ભાઈ ઝડપ કરો ને, મારા વહાલા પપ્પા ઘરેથી ઓફિસે જાય એ પહેલાં મારે એને સરપ્રાઈઝ આપવાની છે। મારા પગ નીચેથી ધરતી જાણે સરકી રહી હોય એવું મને લાગી રહ્યું હતું। મને એવું લાગતું હતું કે હમણાં હું ચક્કર ખાઈને પડી જઈશ અને કાં તો આઘાતથી કોમામાં જતો રહીશ। મહિને તે મેં મારી જાત ઉપર કાબૂ મેળવ્યો। હું એ વખતે કંઈ પણ બોલવા અસમર્થ હતો। હું મૂંગા મોઢે મારી પીડાને છુપાવીને ત્યાંથી ઝડપથી નીકળી ગયો। જવાનું તો હતું બજારમાં બીજા કામે, પણ હું બહુ જ ભારે પગલે અને ભારે હૈયે ઘર તરફ જવા લાગ્યો। ઘડીભર તો મને મારી જાત ઉપર વિશ્વાસ નહોતો આવતો કે હું ઘરે પહોંચી શકીશ કે નહીં। ત્યાં તો સામે ઘર દેખાયું। ઘરના મેઇન દરવાજા પાસે પહોંચીને હું તો જોરથી દરવાજો ખટખટાવવા લાગ્યો। ત્યાં મારી ધર્મપત્ની અંદરથી બોલી, અરે કોણ છે ભાઈ, હું ખોલું છું દરવાજો। આવું કહેતા અણગમા સાથે એણે દરવાજો ખોલ્યો। મને સામે ઊભેલો જોઈને એ પૂછવા જતી હતી કે તમે, પરંતુ ત્યાં તો મારું લાપસી જેવું મોઢું જોઈને એ તો ગભરાઈ ગઈ। અરે શું થયું છે તમને? એટલું બોલતા રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરી લાવી। મને ખૂબ જ હેતથી પસવારતા એ બોલી, લ્યો પહેલાં પાણી પી લ્યો। હું એકી શ્વાસે પાણીનો આખો ગ્લાસ પી ગયો। પાણી પીધા પછી મને થોડો હાશકારો થયો। મારી પત્ની જિજ્ઞાસાથી અને પ્રશ્નાર્થ નજરે મારી સામે જોઈ રહી હતી। મને કાંઈ સમજાતું નહોતું કે હું વાતની શરૂઆત ક્યાંથી કરું। હું બોલવા માટે શબ્દો ગોતી રહ્યો હતો ત્યાં તો આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા। ત્યારે મેં મારા પર્સમાં રહેલો ફોટો મારી પત્નીના હાથમાં આપ્યો। ફોટો જોઈને એ પણ ઢીલી પડી ગઈ અને કહેવા લાગી કે અરે, આપણે હજી ક્યાં આપણી દીકરીને ભૂલી ગયા છીએ। આજે તમારા જન્મદિવસ નિમિત્તે કદાચ તમને તમારી લાડકી બહુ યાદ આવી લાગે છે। આજથી 2 વર્ષ પહેલાં તો તમને કેટલા બધા હરખથી એવું કહેતી હતી કે પપ્પા, આજે સાંજે આપણે કેક કાપીએ, પણ તમે તો ઓફિસેથી બહુ મોડા આવો છો ને, અમે તમારી રાહ જોયા કરીએ છીએ। પણ ના પપ્પા, આજે તો તમે કેક કાપીને પછી જ ઓફિસે જાજો। તમે કાંઈ આનાકાની નહીં કરતા। હું કાંઈ બોલું એ પહેલાં તો એ એક્ટિવાની ચાવી હાથમાં લઈને એ બહાર દોડી ગઈ। તમારે ઓફિસે જવાનું મોડું થતું હોવા છતાં સોફા પર બેઠા હતા અને બહારથી જોરથી અવાજ આવતા તમે બોલ્યા કે અરે, આ દીકરી કેક તો લાવી પણ સાથે પોતાની બહેનપણીનું ટોળું પણ લાવી હોય એવું લાગે છે। પરંતુ એ ટોળાની ચીસો કંઈક અલગ લાગતા આપણે બંને ઘરની બહાર દોડી ગયેલા। ત્યાં તો જોયું તો આપણી વહાલી દીકરીને લોહી લુહાણ હાલતમાં તેડીને કોઈ અજાણ્યા ભાઈ ઊભેલા હતા અને કહેતા હતા કે બહુ ફાસ્ટ એક્ટિવા લઈને આવતી આ છોકરી પર સામેથી બેફામ આવતી ટ્રકના પૈડા ફરી વળ્યા।
હવે મેં હિંમત કરીને રડતા અવાજે મારી પત્નીને બેકરીવાળા ભાઈએ કહેલી વાત કરી. ત્યાં તો મારી પત્ની પણ બે બાકડી થઈ ગઈ. એ વખતે અમારી બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરો વરસી રહ્યા હતા. અમે બંને ખૂબ રડ્યા પણ આંસુ ન ખૂટ્યા. થોડી વાર રહીને મારી પત્નીએ મને કહ્યું કે યાદ છે તમને, આપણે જ્યારે ભણતા હતા ત્યારે ગુજરાતીમાં એક કવિતા આવતી હતી, મીઠી માથે ભાત. હા, યાદ આવ્યું. આખી કવિતા તો યાદ નથી પણ 2-3 લીટી યાદ છે. ડુંગર કેરી ખીણમાં ગાંભું નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ. એ કવિતાનો સારાંશ મને હજી પણ યાદ છે કે ડુંગરની ખીણમાં આવેલા ગાંભુ નામના ગામમાં પાંચો નામે એક પટેલ ખેતી કરતો હતો. એક વર્ષે વરસાદ ખેંચાતા એણે વિચાર્યું કે આટલો સરસ શેરડીનો પાક સુકાઈ ના જાય એટલા માટે ખેતરમાં એક કૂવો ગાળું. કૂવો ગાળવાના કામમાં એ રોકાયેલો હતો એટલે ઘરે જવામાં જઈ ના શક્યો. મોડું થતાં એની પત્નીને ચિંતા થવા લાગી એટલે એના નાના ભાઈને ઘોડિયામાં હિંચકા નાખતી 10 વર્ષની દીકરીને કહ્યું કે બેટા, તારા બાપુ વાડીએથી હજુ સુધી આવ્યા નથી તો તું તારા બાપુને વાડીએ ભાત આપી આવીશ બેટા. તો એ તરત બોલી ઊભી થઈને કહેવા લાગી કે હા માં, લાવ બાંધી દે ભાત. માં, હું વાડીએ ટૂંકા રસ્તે થઈને જઈશ એટલે હું ઝડપથી વાડીએ પહોંચી જઈશ. ભાત માથા ઉપર મૂકીને આ દીકરી ઝડપથી વાડીના રસ્તે ચાલવા લાગી. દીકરી ઉતાવળે પગલે ચાલતી હતી ત્યારે પોતાના પગના ઝાંઝરના અવાજથી જાણે વગડામાં પ્રાણ આવી ગયા હોય એવું લાગતું હતું. ઝાંઝરીના તાલ સાથે ડગલા ભરતી દીકરી ચાલી જાય છે. ત્યાં તો રસ્તાની બાજુની જાળીમાં છુપાયેલા એક વાઘે આ દીકરી માથે જીવલેણ તરાપ મારી અને સાંજે જ્યારે ઘરે આવીને બાપુએ બૂમ પાડી કે દીકરી, ત્યારે એની પત્ની બોલી, અરે તમારું ભાતું લઈને તો વાડીએ મોકલી હતી મેં. હવે બંનેને પેટમાં ફાળ પડી. ત્યારે ગામના ઘણા બધા લોકો ભેગા થયા. અંધારું હતું. હાથમાં ધોકા અને બત્તીઓ લઈને ગામવાળા વાડીને રસ્તે ગયા. રસ્તામાં કોઈના પગમાં તાંસળી આવી. જ્યાં જોયું તો તાંસળી ખાલી હતી. બધાને ચિંતા થવા લાગી. ત્યાં વળી થોડા આગળ ગયા ત્યાં કોઈએ ચીસ પાડી, અરે આ જાળીમાં તો લોહીવાળી ઓઢણી છે. અને ત્યાં વાઘના પગના નિશાન પણ હતા. રોતા કકળતા મા બાપને લઈને ગામવાળા નિરાશ થઈને પાછા ગામમાં ફર્યા. પણ ત્યારથી એવું કહેવાય છે કે એ રસ્તે આજે પણ ઘણીવાર માથે ભાત લઈને ઝાંઝરના અવાજ સાથે ઝડપથી જતી એક દીકરી દેખાય છે. જેવી રીતે આપણને આપણી દીકરી દેખાય છે. મિત્રો, આજના આધુનિક સમયમાં માણસ ફક્ત નોકરી ધંધાને જ સમય આપે છે, પરંતુ પોતાના પરિવારને, પોતાના સંતાનોને મોબાઈલના ભરોસે છોડીને જતા રહે છે. જ્યારે ખાસ તમારા સંતાનોને બને તેટલો વધારે પ્રેમ આપો અને નોકરી ધંધામાંથી થોડો સમય કાઢીને તમારા જીવનસાથી, તમારા સંતાનો, તમારા પરિવારને બને એટલો વધારે સમય ફાળવો. જ્યાં સુધી સમય છે ત્યાં સુધી આપણે આપણા પરિવાર સાથે રહી શકીશું. બાકી પછી તો રહેવું હશે તો પણ 1 મિનિટ પણ નહીં રહી શક્યાય. કારણ કે પરિવારમાંથી જ્યારે કોઈ વ્યક્તિ ક્યારે આપણાથી દૂર જતી રહે છે એ આપણને પણ ખબર નથી. તો મિત્રો, આ કહાની જેને સમજાઈ ગઈ હોય એને હું પ્રણામ કરું છું. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.